જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું અલગીકરણ એમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 9માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 39થી 43 ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 44થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 44નું વિધાન છે ઝીંક ધાતુના ઉપયોગો જણાવો. ઝીંક ધાતુના ઉપયોગો જણાવો. હવે જોજો, મેં આગળ કહ્યું એ પ્રમાણે કોઈપણ ધાતુ કોઈપણ વસ્તુના ઉપયોગો લિમિટેડ હોતા નથી, અનલિમિટેડ હોય છે. આપણે એમાંથી એ જ ઉપયોગો જણાવવાના છે કે જે ચોપડીમાં આપેલા છે. તો અહીંયા મેં ટ્રીક બનાવેલી છે, જીગો રસપૂર્વક રડે છે. જીગો, જી ફોર ઝીંક, જી ફોર ઝીંક છે, બરોબર. અને એને આપણે બે વસ્તુમાં કામમાં લેવાનું છે. તો ધ્યાન રાખજો, જી ગો એટલે પહેલો જી, પછી જી, જે અને જી એમ, જી ગો, આરએસ, આરએસ, જી ગો રસ પૂર્વક પી રડે છે. જીગો રસપૂર્વક રડે છે. તો સૌથી પહેલું જર્મન સિલ્વર. આ જર્મન સિલ્વરનો દેખાવ ચાંદી જેવો છે, જેમાં 40થી 50% નિકલ, બરોબર, પછી 25થી 30% કોપર અને 25થી 30% ઝીંક હોય છે, બરોબર. તો નિકુંજ, જો જર્મન સિલ્વરની ઘટક ધાતુઓને યાદ રાખવા માટેની ટ્રીક છે નિકુંજ, ઓકે. અને એમનું પ્રમાણ 40થી 50, 25થી 30, 25થી 30. ચલો, તો પહેલું તો ઝીંક એ જર્મન સિલ્વરની મિશ્ર ધાતુની બનાવટમાં વપરાય છે. આ જર્મન સિલ્વર એ કલાકૃતિઓ માટે, જોજો મેં પહેલું જ કહ્યું એનો દેખાવ ચાંદી જેવો છે, એટલે કલાકૃતિઓ માટે એનો ઉપયોગ થાય છે બનાવવા માટે. પછી જી ફોર ગેલ્વેનાઇઝ્ડ આયન. બોલો, આપણે ચેપ્ટર 3માં ભણી ગયા હતા છેલ્લે ક્ષારણ અટકાવવાના ઉપાયોમાં. તો લોખંડની સપાટી ઉપર એકદમ ઝીંક ધાતુનું પાતળું બારીક સ્તર ચડાવવામાં આવે તો એને ગેલ્વેનાઇઝ્ડ આયન કહેવાય. અહીંયા Fe કરતાં ઝીંકનું ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોવાના કારણે એ Feનું ઓક્સિડેશન એટલે કે ક્ષારણ થતું અટકાવે છે. પછી તો આર તરીકે અહીંયા આવશે રંગ અને રંગકોની બનાવટમાં. તો ધ્યાન રાખજો, ગઈકાલે આપણે એલ્યુમિનિયમ પણ ભણી ગયા હતા. તો જે મેટાલિક કલરો છે, મેટાલિક કલરની બનાવટમાં, ઓકે, એ ઝીંક ધાતુ વપરાય છે. આપણી ગાડી કે ટુ વ્હીલરના મેટાલિક કલર હોય ને, એમાં જે ચળકતી ઝીણી 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 દાણી દેખાય છે, એકદમ ટપકા, એ ઝીંક હોય, એલ્યુમિનિયમ હોય. જેવો રંગ, બરોબર, જેવો રંગ સિલ્વર કલર હોય તો ઝીંક અથવા એલ્યુમિનિયમ હોય. પછી લાલ કલર જેવી હોય સહેજ તો કોપર હોય, તો કોપરના ઉપયોગોમાં આવે છે રંગકોની બનાવટમાં. એવી રીતે એસ તો સૂકો કોષ. ધ્યાન રાખજો, સૂકા કોષમાં બોલો આપણે એનોડ શેનો વાપર્યો તો એનોડ ઝીંકનો. તો સૂકા કોષની બનાવટમાં, સૂકા કોષની બનાવટમાં. પી ફોર પિત્તળ. તો આગળ આવી ગયું હતું, પિત્તળ એટલે બ્રાસ. આગળ આપણે કોપરના જે ઉપયોગો હતા એમાં આપણે લખી દીધું હતું. બોલો, તો બ્રાસની અંદર 60% કોપર અને 40% ઝીંક વપરાતું હતું. તો 60% કોપર અને 40% ઝીંકનું મિશ્રણ છે. અને છેલ્લે આર ફોર તો રિડક્શન કરતા. આપણે ભણી ગયા છીએ, બોલો, CH2 ડબલ બોન્ડ CH2 હોય એનું રિડક્શન કરવું હોય તો H2 PDPT કે નિકલ પણ લેવાય, અથવા Zn HCl પણ લેવાય. Zn Hg HCl યાદ આવે છે? Zn Hg અહીંયા આપણે ખૂબ જ ઝડપથી હાઇડ્રોજન ઉત્પન્ન ના થાય એટલે ઝીંક મર્ક્યુરી એમાલ્ગમ લઈ લઈએ છીએ, અને એની HCl સાથે પ્રક્રિયા કરીએ તો આ બેની વચ્ચે પ્રક્રિયાથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય. આ પાઈ બંધ તોડીને અહીંયા જોડાઈ જાય. તો આ થયા તમારા ઝીંકના ઉપયોગો. તમે ખાલી જીગો રસપૂર્વક રડે છે એને યાદ રાખો. જે ફોર જર્મન સિલ્વર, જી ફોર ગેલ્વેનાઇઝ્ડ આયન, આર ફોર રંગકો, એસ ફોર સૂકો કોષ,
પી ફોર પિત્તળ અને આર ફોર રિડક્શન કરતા આટલા શબ્દો યાદ રાખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા થઈ જાય. ચલો એના પછી તો પ્રશ્ન નંબર 45 લઈશું. પ્રશ્ન નંબર 45નું વિધાન આ રીતનું છે. આયન ધાતુના ઉપયોગો જણાવો. આયન કૌંસમાં Fe ધાતુના ઉપયોગો જણાવો. બોલો શું લખીશું આમાં? શું લખીશું બોલો? તો આમાં પણ ટ્રીક બનાવવી જ પડશે, પણ અહીંયા ટ્રીકની બહુ જરૂર, ઇન્ડિવિજ્યુઅલ ટ્રીકની જરૂર પડશે, જનરલ નહીં. કેમ? તો આયનના આપણી પાસે 3 પ્રકાર છે. કયા 3 યાદ આવે છે? KBG, કાચું લોખંડ, પછી ભરતર લોખંડ અને ઘડતર લોખંડ. બરોબર, KBG. હવે અહીંયા સૌથી પહેલાં આપણે ભરતર લોખંડ, આ કાચું લોખંડ તો ક્યાંય વપરાતું નથી, આ બેની જ વાત કરવાની છે. તો પહેલું ભરતર લોખંડ. તો હું એમાં તમને ટ્રીક આપીશ કે ભરતરમાં S3P સંકરણ ઉદ્ભવે છે. ભાઈ આ ખાલી ટ્રીક છે, આવું કોઈ સંકરણ હોતું નથી. તો S3P એટલે કે S અને P, 3 વખત S અને પછી P. તો ભરતર લોખંડના ઉપયોગોમાં સૌથી પહેલાં તો આયનના 2 સ્વરૂપો પૈકી ભરતર લોખંડ વધુ ઉપયોગમાં લેવામાં આવે છે. બરાબર, એટલે કે ભરતર લોખંડનો ઉપયોગ સૌથી વધુ ઉપયોગી છે. ભરતર લોખંડ સ્ટવ, રેલવેના સ્લીપર, જોજો પછી એટલે રેલવેના સ્લીપર, એમ 2 વસ્તુ થઈ ગયું, આ ભેગું SS અહીંયા કરી દેવાનું. પછી ગટરની પાઇપો, પાઇપો, ગટરની પાઇપો નહીં, ખાલી પાઇપો, પાણીના વહનની પાઇપો એમ, અથવા ઉદ્યોગોમાં વપરાતી પાઇપો વગેરેની બનાવટમાં અને સ્ટીલના ઉત્પાદનમાં. તો રેલવેના સ્લીપર પછી અહીંયા લખી દેવાનું સ્ટીલ. બરાબર, તો રેલવેના સ્લીપર, સ્ટીલ અને પાઇપોની બનાવટમાં ભરતર લોખંડ ઉપયોગી છે. ચલો હવે બીજો પ્રકાર લઈ લઈએ, ઘડતર લોખંડ. તો ફરીથી ભરતર લોખંડમાં sp3 નહીં હો, S3P સંકરણ ઉદ્ભવે છે, યાદ રાખજો. એવી રીતે તો ઘડતર લોખંડમાં સબટકલી, ઘડતર, જેનું ઘડતર થઈ ગયું હોય ને, માણસ ઘડાય ને એમ વાળ ઓછા થતા જાય, તો ઘડાયેલા બધા જ ટકલા હોય. જોજો તમે કોઈ પણ મોટી કંપનીના CEO કે મેનેજર જો ને તો બધા ટકલા હોય, કારણ કે ઘડાઈ ગયેલા હોય. તો ઘડેલા સબટકલે, ઘડાયેલા સબટકલે. તો હું અહીંયા લખીશ ઘડેલા સબટકલે. અને આપણે ટ્રીક લખીએ હવે. ઘડેલા તો ઘડતર માટે છે, SBTKL. બોલો, તો સૌથી પહેલાં અહીંયા થોડું આડું અવળું છે, તો હું અહીંયા લખીશ S ફોર સાંકળ બનાવવા માટે, S ફોર સાંકળ બનાવવા માટે. પછી B ફોર, એક મિનિટ હો, ઘડતર લોખંડ વહાણના, L ફોર લંગર, લંગર. પછી B ફોર બોલ્ટ, અંદર આડું ઓળું છે, તમે સુધારી દેજો. પછી K ફોર કૃષિના સાધનો અને T ફોર તાર. તો સબટકલે તમારે અહીંયા ક્રમ સરખો કરવાનો છે. બરોબર, ઓકે. તો આ થઈ ગયા આયનના ઉપયોગો. હવે ત્રીજું, આપણે આયનનું ત્રીજું સ્વરૂપ વાપરીએ છીએ સ્ટીલ. બરોબર, સ્ટીલ વાપરીએ છીએ. અને નિકલ સ્ટીલ, એમાં નિકલ સ્ટીલનો ઉપયોગ વધારે થાય છે. બરોબર, તો આયનની બીજી ધાતુઓને મિશ્ર કરતા પ્રાપ્ત થતી જે ધાતુઓ છે એને સ્ટીલ કહેવાય. એમાં આપણે નિકલ સ્ટીલનો ઉપયોગ વધારે કરીએ છીએ. તો નિકલ સ્ટીલ, પહેલી સ્ટીલની વ્યાખ્યા આપીને પછી નિકલ સ્ટીલની વ્યાખ્યા ઉપયોગો. તો એનું નામ અહીંયા જ છે નિકલમ, NIKL, NICL,
NiCAALM, NiCAALM, નિકલમ, બરોબર, NiCAALM. ચલો હવે એમાં સૌથી પહેલું નિકલ સ્ટીલ માટે Ni છે. Ni શેના માટે છે? નિકલ સ્ટીલ માટે. એટલે Ni આપણે ભેગું લખવાનું છે. આ રીતે લખજો, આઈ જુદો ના પાડતો. NiCAALM. ચલો એના ઉપયોગો લખીએ તો આ તો શેની ટ્રીક માટે છે? નિકલ સ્ટીલના ઉપયોગ માટે. બોલો, સૌથી પહેલો C ફોર કેબલની બનાવટમાં, પછી એરોપ્લેનના ભાગોની બનાવટમાં, પછી ઓટોમોબાઈલમાં, પછી લોલક બનાવવા માટે. જોજો, લોલક બનાવવા માટે ઇન્વાર નામની મિશ્ર ધાતુનો ઉપયોગ થતો હતો. ઇન્વાર, અને એ ઇન્વારમાં આયન અને નિકલની મિશ્ર ધાતુ છે. પછી માપન માટેની પટ્ટી બનાવવા માટે, આપણે જે ફૂટપટ્ટી પેલી મિસ્ત્રી અને બધા વાપરે ને, એ નિકલ સ્ટીલની હોય, બરાબર, કારણ કે એનો ઉષ્મા પ્રસરણાંક ઓછો છે. આ લોલક પણ ઉષ્મા પ્રસરણાંક ઓછો હોવાના કારણે શિયાળા ઉનાળામાં એનો આવર્તકાળ બદલાતો નથી. ઓકે, તો આ થયા તમારા લોખંડના ઉપયોગો. પછી ચોથું ક્રોમ સ્ટીલ. જોજો, અહીંયા હું ચોથું લખું છું, ક્રોમ સ્ટીલ. સ્ટીલના જુદા જુદા પ્રકારમાં પહેલું નિકલ સ્ટીલ, બીજું ક્રોમ સ્ટીલ. બોલો, ક્રોમ સ્ટીલને યાદ રાખવાની તો કાગડો કુકડો, એટલે ટૂંકમાં આપણી ટ્રીક તો કેડી જ છે, કાગડો કુકડો. તો એમાં K ફોર કાપવાના અને D ફોર દળવાના સાધનો. કેમ? તો આ ખૂબ જ સખત હોય છે. આ ક્રોમ સ્ટીલ ખૂબ જ સખત હોય છે, એના કારણે એને કાપવાના અને દળવાના સાધનોની બનાવટમાં વપરાય છે. એવી રીતે પાંચમું છે સ્ટેનલેસ સ્ટીલ. બોલો, સ્ટેનલેસ સ્ટીલથી તો આપણે ખરી રીતે વાકેફ છીએ, પરિચિત છીએ. તો એમાં SVAP, S ફોર તો સાયકલ, જોજો ભાઈ. હવે પછી ઓટોમોબાઈલ, પછી વાસણો, અહીંયા આ મૂંધું લખાયું, અહીંયા વાસણો, બરાબર. અને P ફોર પેન. પેનનો આગળનો જે પોઈન્ટ આવે છે, પેનની નીબ આવે, પોઈન્ટ આવે, એ સ્ટેનલેસ સ્ટીલની હોય છે, બરાબર. તો અહીંયા આપણો આ પાઠ વિધિવત પૂર્ણ થઈ ગયો. હવે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જોઈએ પ્રશ્ન નંબર 1 પહેલો, બરોબર. હું એને EX1 લખીશ, એક્સરસાઇઝનો પહેલો પ્રશ્ન. બોલો, ભીની અથવા તો જળ ધાતુ કર્મ વિધિ વડે કોપરનું નિષ્કર્ષણ કરી શકાય છે, પરંતુ ઝીંકનું નિષ્કર્ષણ કરી શકાતું નથી. બોલો, કારણ આપો, વિચારો તો તમારે એના માટે છે ને, તમારે આ પાઠ ભણ્યા પછી આ જવાબો આપવાના છે. તો ધ્યાન એ રાખજો. તો ભીની ધાતુ કર્મ વિધિ એક તો કોના માટે વપરાય? બોલો, તો જેમાં અતિ અલ્પ માત્રામાં ધાતુ હોય ત્યારે, એટલે કે એવો અયસ્ક આપણે જોજો, તો એમાં આપણે પ્રક્ષાલન કર્યું હતું. શેના વડે? સલ્ફ્યુરિક એસિડ અને પેલા જૈવિક અણુઓ વડે. તો ભીની ધાતુ એટલે કે બેક્ટેરિયા વડે.
તો ભીની ધાતુ કર્મવિધિમાં પ્રક્ષાલન કરેલા અયસ્કમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે સામાન્ય રીતે પ્રમાણમાં સસ્તી ધાતુઓના ભંગારનો ઉપયોગ કરવામાં આવે છે. ધ્યાન રાખજો. તો ભીની ધાતુ કર્મવિધિમાં પ્રક્ષાલન કરેલા અયસ્કમાંથી ધાતુનું રિડક્શન કરવા માટે બોલો સામાન્ય રીતે પ્રમાણમાં સસ્તી ધાતુ એમાં આપણે લખીશું આયન ના ભંગારનો ઉપયોગ કરવામાં આવે છે. કમ્પ્લીટ. પરંતુ હવે લખીશું પરંતુ ધાતુઓની સક્રિયતા શ્રેણીમાં જોજો ઝીંક, કોપર અને આયનનો ક્રમ જોઈએ તો લે, પ, ક, શા, મે, એલ, હેડ, બબાલ, ઝીંક એટલે કે જીવણ, કાગડો આવશે કે કોઈની ટીન લાવશે હાય, કોપરની કે ચાંદીની બકાફૂલ. તો એ પ્રમાણે જોવા જઈએ તો સક્રિયતા શ્રેણીમાં Zn ઇઝ ગ્રેટર દેન Fe ઇઝ ગ્રેટર દેન Cu એ તેમની સક્રિયતાનો ક્રમ છે. બોલો ક્રમ છે. આથી શું થાય? આથી Cuના અયસ્કમાંથી Cu કરતા અહીંયા લખીશું Cu કરતા Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા તો સક્રિયતા વધારે હોવાથી અહીંયા હું લખે સક્રિયતા જ લખો. Fe ની સક્રિયતા વધારે હોવાથી Cuના અયસ્કમાંથી Fe વડે Cuનું રિડક્શન કરી શકાય છે. Cuના આયનોનું Cuના આયનોનું રિડક્શન કરી શકાય છે. જ્યારે Zn કરતા Fe ની સક્રિયતા ઓછી હોવાથી Zn અયસ્કોમાંથી Zn આયનોનું Fe વડે રિડક્શન કરી શકાતું નથી. બરોબર. આ જ એનું મુખ્ય કારણ છે. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, અહીં જો Znના અયસ્કમાંથી Znનું નિષ્કર્ષણ કરવા માટે Zn કરતા વધુ સક્રિય ધાતુઓ જેવી કે બોલો વધુ સક્રિય ધાતુઓ કઈ છે? તો લિથિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. લે, પક્ષા, મેયલ, હેડ, બબાલ, જીવણ અહીંયા આવતો હતો. બરોબર. નો ઉપયોગ કરવામાં આવે તો આ ધાતુઓ પાણીમાં આવેલા H+ નું રિડક્શન કરે છે. Zn આયનોનું રિડક્શન કરતા નથી, કરતી નથી. બસ આપણે બધી શક્યતાઓ બતાવી દેવાની. ઓકે, ક્લિયર. આમ પછી લખી દેવાનું. આમ ભીની ધાતુ કર્મવિધિ વડે કોપરનું નિષ્કર્ષણ શક્ય છે પરંતુ ઝીંકનું નિષ્કર્ષણ શક્ય નથી. બોલો કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ.
तो प्रश्न नंबर 2 નું વિધાન છે ફીણ પ્લવન પદ્ધતિમાં અવસાદકનું કાર્ય જણાવો અથવા સમજાવો. ગમે તે રીતે પૂછાય આ પ્રશ્ન, આપણે જવાબ એનો એ જ લખવાનો છે. તો જોઈએ, સામાન્ય રીતે ફીણ અવસાદક ક્યારે વાપરવામાં આવે છે? તો અયસ્કમાં, બરોબર, ધાતુના સલ્ફાઇડ અયસ્કમાં, અથવા સીધું આપણે લખીએ સલ્ફાઇડ અયસ્કમાં એકથી વધુ પ્રકારની ધાતુના સલ્ફાઇડ સંયોજનો હાજર હોય ત્યારે ફીણ પ્લવન પદ્ધતિમાં અવસાદકનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલું તો આપણે એનો ઉપયોગ ક્યારે કરીએ છીએ સમજાવવું પડે, બરોબર? ત્યારે અવસાદકનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એ અવસાદક શું કરે છે? તો આ અવસાદક અયસ્કમાં હાજર બે ધાતુઓના સલ્ફાઇડ ક્ષાર પૈકી કોઈ એક ધાતુના સલ્ફાઇડ ક્ષાર સાથે પ્રક્રિયા કરી જળદ્રાવ્ય સંકીર્ણ સંયોજન બનાવી દે છે. આથી આવી ધાતુનો સલ્ફાઇડ બરોબર ફીણ પ્લવન પદ્ધતિમાં ઉત્પન્ન થતા ફીણ કરતા પાણી તરફ વધુ આકર્ષાયેલો રહે છે. આથી તે ફીણ સાથે ઉપર આવતો નથી અને માત્ર એક જ ધાતુનો સલ્ફાઇડ કે જેણે અવસાદક સાથે પ્રક્રિયા કરી ન હતી તે ફીણ સાથે ઉપર આવે છે. બરોબર? આમ અવસાદક બે અલગ અલગ ધાતુના સલ્ફાઇડ અયસ્કોને અલગ કરવાનું કાર્ય કરે છે. બરોબર? આ બાબત હવે જો સમજાવવાનું છે, એટલે આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બોલો, આટલું સરસ રીતે લખો એટલે તમારું એક પણ માર્ક્સ ના કપાય. હવે આપણી પાસે છે જ દાખલા તરીકે ZNS અને PBS ધરાવતા મિશ્રિત સલ્ફાઇડ અયસ્કની ફીણ પ્લવન પદ્ધતિમાં અવસાદક તરીકે
બોલો NaCN અથવા KCN ઉમેરવામાં આવે તો તે હવે જો કોની સાથે પ્રક્રિયા કરે તો KCN એક લિગેન્ડ, એમાં CN લિગેન્ડ તરીકે વર્તવાની વૃત્તિ ધરાવતા હોય છે, તો એ શક્ય હોય ત્યાં સુધી ડી વિભાગના તત્વોના સલ્ફાઇડ સાથે પ્રયત્ન કરે છે, બરોબર. આથી અહીં આવે તો અહીં CN માઇનસ આયન પ્રબળ લિગેન્ડ તરીકે વર્તવાની, જો આ બધું અંદર નથી લખ્યું એ તમને સમજાવી રહ્યું છું, વર્તવાની વૃત્તિ ધરાવતા હોવાથી ખાલી ડી કક્ષકો ધરાવતા, ખાલી ડી કક્ષકો, જો અહીંયા એક વસ્તુ વધારે એડ કરું છું, વધુ પ્રમાણમાં ખાલી ડી કક્ષકો ધરાવતા સંક્રાંતિ ધાતુના સલ્ફાઇડ સાથે સંયોજાઈને જળ દ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. જેમ કે પછી લખવાનું તો અહીંયા જો આ બેમાં આ ડી વિભાગનું છે એટલે ZnS પ્લસ NaCN gives, બોલો Na2 શું બનશે? Na2ZnCN4, જે દ્રાવણમાં રહે છે અને PBS ફીણ સાથે ઉપર જાય છે. પતી ગયું, આટલું લખો એટલે ચાલો કમ્પ્લીટ. આમ દ્રાવણમાં રહે છે અથવા તો નિલંબનમાં રહે છે અને PBS ફીણ સાથે ઉપર જાય છે. ઓકે, હવે જો અહીંયાથી એક MCQ મળે, દાખલા તરીકે ZnS અને PBS છે, એની જગ્યાએ Cu2S અને ZnS હોય તો બોલો આ બેમાંથી કોણ ફીણ સાથે ઉપર જશે? બોલો આ બેમાંથી કોણ ફીણ સાથે ઉપર જશે? બોલો ધ્યાન રાખો. Cu2S અને ZnS હોય તો ZnSમાં Znની ડી કક્ષકો સંપૂર્ણ ભરાયેલી છે, Cu2Sમાં તો Cu+1 એમાં પણ સંપૂર્ણ ભરાયેલી છે. તો એવી પરિસ્થિતિમાં Zn સાથે જશે. કેમ? તો Znનો કેન્દ્રીય ધન વીજભાર વધારે છે. પણ Cus હોય તો પછી Cus સાથે જાય. તો આ જીનીટનો MCQ થયો. આપણે એક MCQ ચલાવીએ જ હવે અહીંથી જ. તો આ થિયરી તમારી પૂરી થઈ. હવે જો હું MCQ બનાવું છું, MCQ બનાવું છું કે આપણે અહીંયા નીચેની જોડમાં કઈ ધાતુનો સલ્ફાઇડ NaCN અથવા KCN સાથે સંકીર્ણ બનાવશે. બોલો આવો પ્રશ્ન પૂછે. બોલો પહેલો ઓપ્શન હોય ZnS અને PBS, બીજો ઓપ્શન હોય Cus અને ZnS, ત્રીજો ઓપ્શન હોય Cu2S અને ZnS, ચોથો ઓપ્શન હોય જો અહીંયા આપણે સમજવાનું છે FeS2 અને Cu2S અરે Cus. બોલો આમાંથી કોણ બનાવશે સંકીર્ણ કોની સાથે? તો ધ્યાન રાખજો ZnS PBSમાં Zn સંક્રાંતિ ધાતુ છે, જ્યારે PB બિન સંક્રાંતિ ધાતુ છે. અને સંકીર્ણ સંયોજનો તો કોણ બનાવે? સંક્રાંતિ ધાતુ સરળતાથી બનાવે. તો અહીંયા જવાબ આવશે ZnS. ચલો આ તો બંને સંક્રાંતિ ધાતુ છે, તો Zn અને Cu બંને સંક્રાંતિ ધાતુઓ છે અને બંનેની ડી કક્ષકમાં આવે ZnS એટલે Zn+2 એટલે બંનેની ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન, આમાં 10 છે ને આમાં 9 છે, બરોબર.
તો જે પૈકી સીયુની ડી કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન અને બોલો ઝેડએનની ડી કક્ષકમાં 10 ઇલેક્ટ્રોન છે. તેથી બોલો કયો વધારે નજીક જઈ શકે? તો આમાં કોઈ નજીક જવાનો સવાલ જ નથી આવતો, કારણ કે યુગ્મીકરણ 1 ઇલેક્ટ્રોનનું તો થાય નહીં. તો આવી પરિસ્થિતિમાં શું થશે? કેન્દ્રીય ધનવીજભાર જોવો પડે. કેન્દ્રીય ધનવીજભાર જોવો પડે. તો ઝેડએનએસનો કેન્દ્રીય ધનવીજભાર વધારે થાય તો આ બંનેમાં એક જ જવાબ આવશે, ઝેડએનએસ. આ બંનેમાં એક જ જવાબ આવશે, ઝેડએનએસ, કારણ કે ડી કક્ષકની અહીંયા કોઈ અસર થતી નથી. હવે FeS2 તો Feમાં તો Fe2+ અને Cu2+. બોલો Feની ઇલેક્ટ્રોન રચના થશે 3d6, એટલે 3d6 થાય જ્યારે આ 3d9 થાય. બોલો 3d6માં ઘણી બધી ખાલી છે, એટલે પેલી ડી કક્ષકો વધારે અંદર જઈ શકે. તો અહીંયા કોનું થશે? તો FeSનું. અહીંયા કોનું સંકીર્ણ બનશે? FeS2નું. તો આવું વિચારવું પડે, આવું વિચારવું પડે, ધ્યાન રાખજો. ઓકે, તો આ એક MCQ વધારાનો ચલાવ્યો. હવે તો આપણો એ પ્રશ્ન પણ પૂરો થઈ ગયો. ત્રીજો પ્રશ્ન લઈએ સ્વાધ્યાયનો. ભાઈ તમે છે ને, જે તમે આ હું છે ને આવા હજારો લાખો કરોડો MCQ બને, હું એવું નથી કહેતો, પણ એ MCQનો આર્ટિકલ સમજતા એમ કે પકડતા શીખજો. તમારી જીનીટની પરીક્ષા એકદમ પપલું જેવી થઈ જશે. તો જોઈએ પ્રશ્ન નંબર 3. કોપરના ઓક્સાઇડ અયસ્ક કરતાં કોપરના પાયરાઇટ્સ અયસ્કમાંથી કોપરનું રિડક્શન મુશ્કેલ છે. કોપરના ઓક્સાઇડ અયસ્ક કરતાં કોપરના પાયરાઇટ્સ અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ મુશ્કેલ છે. કારણ આપી સમજાવો. બોલો શું સમજાવશો? કોપરના ઓક્સાઇડ અયસ્ક કરતાં કોપરના પાયરાઇટ્સ. તો ધ્યાન રાખજો, પહેલું આપણે પાયરાઇટ્સ જોઈએ. તો આપણે જે મુશ્કેલ છે એની ઉપર જ ફોકસ કરીશું. બોલો કોપરના પાયરાઇટ્સ લઈએ તો કોપરના પાયરાઇટ્સમાં મુખ્યત્વે શું હાજર હોય છે? તો કોપરના પાયરાઇટ્સ અયસ્કમાં મુખ્યત્વે Cu2S હાજર હોય છે. Cu2S હાજર હોય છે. આથી તેમનું કાર્બન વડે રિડક્શન કરવામાં આવે તો શું થશે? બોલો. તો CH2 કાર્બન ડાયસલ્ફાઇડ અને H2 CH2 બને અને હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવે. હાઇડ્રોજન વડે રિડક્શન કરવામાં આવે ત્યારે શું થાય? જુઓ, તો ત્યારે H2S બનવાની સંભાવના રહેલી છે. ત્યારે H2S બનવાની સંભાવના રહેલી છે. કમ્પ્લીટ. પરંતુ CH2 અને H2S બંનેની પ્રમાણિત મુક્ત ઉર્જા કરતાં, હવે લખીશું, પરંતુ CH2 અને H2S બંનેની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા કરતાં બોલો Cu2S ની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા, પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય બરોબર
વધુ ઋણ છે. હવે જો ડેલ્ટા G0 વધુ ઋણ હોય તો તેવું સંયોજન વધારે સ્થાયી હોય, તેવું સંયોજન વધારે સ્થાયી હોય. એટલે કે ધ્યાન રાખજો, આથી આપણે કાર્બન વડે રિડક્શન કરીએ તો આ કાર્બન સલ્ફરને લઈ નથી શકતો. એવી રીતે હાઇડ્રોજન વડે રિડક્શન કરીએ તો હાઇડ્રોજન સલ્ફરને લઈ શકતો નથી. બરોબર? આથી વધુ ઋણ હોય છે. આમ CS2 અને H2S કરતાં Cu2S ની સ્થિરતા વધુ હોવાથી બોલો C અને H2 વડે Cu2S નું રિડક્શન કરી Cu ધાતુ મેળવી શકાતી નથી. હવે એના ઓક્સાઇડની વાત કરીએ તો ધ્યાન રાખજો, કોપરના ઓક્સાઇડ અયસ્કનું હવે એનો કોપરનો ઓક્સાઇડ અયસ્ક આપણે લઈ લઈએ તો Cu2O લઈએ. ઓક્સાઇડ અયસ્ક Cu2O નું CO વડે રિડક્શન કરવામાં આવે. બોલો ત્યારે શું બને? તો CO2 બનવા, બરોબર, ત્યારે CO2 અને H2 વડે રિડક્શન કરવામાં આવે ત્યારે H2O બનવાની સંભાવના છે. હવે તો આગળનું જ વાક્ય લખી દેવાનું. તો આગળનું, પરંતુ અહીં અથવા તો હવે Cu2O કરતાં H2O અને CO2 ની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જા વધુ ઋણ છે. એટલે કે Cu2O કરતાં CO2 અને H2O ઉષ્માગતિકીય રીતે વધુ સ્થાયી છે. આથી બોલો CO વડે એનું રિડક્શન કરી શકાય છે. આમ કોપરના ઓક્સાઇડ અયસ્ક એટલે કે પાયરાઇડ્સ અયસ્ક કરતાં કોપરના ઓક્સાઇડ અયસ્કમાંથી કોપરનું નિષ્કર્ષણ સરળ છે. બોલો, પતી ગયું. ચલો એના પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. તો પ્રશ્ન નંબર 4માં બે ભાગ આપેલા છે. એક છે જોન રિફાઇન પદ્ધતિ અને બીજી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ. મેં તમને ત્યાં કહ્યું હતું કે ચોપડીમાં નથી પણ સ્વાધ્યાયમાં પૂછ્યું છે. એટલે આપણે અહીંયા મેં તમને ત્યાં એક્સપ્લેનેશન આકૃતિ દ્વારા આપી દીધું હતું. અહીંયા ખાલી હું ચર્ચા કરીશ. તો પ્રશ્ન નંબર 4 એમાં એ જોન રિફાઇનિંગ પદ્ધતિ અને બી ક્રોમેટોગ્રાફિક પદ્ધતિ, આ બે સમજાવવાની છે. બોલો, આ તો આપણે સમજી ગયા છીએ આખી. તો એમાં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 39 પ્રમાણે જવાબ લખી નાખવાનો. બરોબર? હવે ક્રોમેટોગ્રાફિક પદ્ધતિમાં શું કરવામાં આવે છે? તો તત્વના અલગીકરણ, શુદ્ધિકરણ અને શુદ્ધતાની પરખ માટે જો એનો ઉપયોગ પહેલો તો શું છે? તો તત્વોના અલગીકરણ, શુદ્ધિકરણ અને તત્વોની પરખ માટે ક્રોમેટોગ્રાફિકની વિવિધ રીતો પૈકી સ્તંભ ક્રોમેટોગ્રાફી સૌથી વધુ પ્રમાણમાં વપરાય છે. બરોબર? કોલમ ક્રોમેટોગ્રાફી અથવા તો સ્તંભ ક્રોમેટોગ્રાફીમાં મેં આકૃતિ દોરી હતી ત્યાં એક બ્યુરેટ જેવા આકાર ધરાવતા પાત્રમાં એક સ્તંભમાં એલ્યુમિના, યાદ આવે છે? અહીંયા મેં લખ્યું હતું એલ્યુમિના એટલે Al2O3. પછી વચ્ચે ગ્લાસ વૂલનું સ્તર આવે, યાદ આવ્યું? પછી બીજું સ્તર તો એલ્યુમિના, પછી સિલિકા જેલ એટલે કે SiO2 જેલ, પછી પાછું વચ્ચે ગ્લાસ વૂલનું સ્તર આવે, પછી કેટલાક આયન વિનિમય કરતા રેઝિન. હવે હું અહીંયા આયન વિનિમય કરતા
રેઝિન આ કૃત્રિમ પદાર્થો છે, આ બનાવેલા છે, એટલે એની કોઈ સૂત્ર લખી ના શકાય એવા ઘણા બધા પદાર્થો છે કે જે આપણે અહીંયા એનું સૂત્ર લખી ના શકાય, એનું કોમન લખીએ, બરોબર. આવા અધિશોષકોના સ્તર બનાવવામાં આવે છે, બરોબર, સ્તર બનાવે છે. ત્યારબાદ જે મિશ્રણનું શુદ્ધિકરણ કરવાનું હોય, મેં ત્યાં કહ્યું હતું તમને કે જે આપણે સફેદ રંગનું અંદર સફેદ રંગ ઉમેરીએ તો સફેદ રંગ જાનીવાલી પીનારાનો બનેલો છે, એટલે એ જાનીવાલી પીનારા પોતાના જેને પ્રત્યે એને આકર્ષણ હોય એ તરફ એ આકર્ષાઈ જુદા જુદા અધિશોષકોના સ્તરમાં શોષાઈ જાય છે. તો જે મિશ્રણનું અલગીકરણ કરવાનું હોય તે મિશ્રણને આ સ્તંભમાં ઉપરથી નીચે તરફ વહેવડાવવામાં આવે છે. આથી મિશ્રણમાંના જુદા જુદા પદાર્થો સ્તંભમાં રહેલા જુદા જુદા અધિશોષકોના સ્તરમાં અધિશોષણ પામે છે. અહીં જે પદાર્થનું અધિશોષણ પ્રબળતાપૂર્વક થતું હોય તેવો પદાર્થ સ્તંભમાં ઉપર તરફ અને જેનું નિર્બળતાપૂર્વક થતું હોય તેવો પદાર્થ સ્તંભમાં નીચે તરફ અધિશોષણ પામે છે. આથી મિશ્રણમાં રહેલા ઘટકોનું અલગીકરણ થઈ જાય છે. ત્યારબાદ આ અધિશોષક સ્તરોને અલગ અલગ કરી તેમાં રહેલ અધિશોષણ પામેલા જે પદાર્થો છે એનું યોગ્ય દ્રાવકની મદદથી નિષ્કર્ષણ કરી તેમને અલગ અલગ પાત્રમાં એકઠા કરવામાં આવે છે. પતી ગયું. મેં આ વસ્તુ ત્યાં ટૂંકમાં સમજાવી દીધી હતી, અહીંયા ફરીથી આવી ગઈ. ઓકે, ચલો. ત્યાં લખેલું નહોતું, અહીંયા આપણે લખીને આપ્યું છે પેમ્ફલેટમાં, તો તૈયાર કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 5. તો 673 કેલ્વિન તાપમાને 673 કેલ્વિન તાપમાને સી અને સીઓ પૈકી કોણ સારો રિડક્શન કરતા છે? બોલો. આનો જવાબ તમારે ખાલી એકદમ ઇઝીલી આપી દેવાનો છે, બરોબર, એકદમ ઇઝીલી આપી દેવાનો છે. શેની મદદથી? તો એલિંગહામ આકૃતિની મદદથી. તો જોજો, હવે આના માટે એલિંગહામ આકૃતિઓ દોરવી હોય તો આપણે પહેલી તો ત્રણેયની એ સારો રિડક્શન કરતા એટલે કે એમની પોતાની ઓક્સિડેશન પ્રક્રિયાઓ લખવી પડે. તો અહીંયા 2 ઓક્સિડેશન પ્રક્રિયાઓ આપણે લખી શકીએ. પહેલી ધ્યાન રાખજો, પહેલી લખીએ C+O2 gives, બોલો, CO2 લખાય, આ પહેલી. પછી બીજી તો 2C + O2 gives 2CO, બરોબર, એટલે કે એક વાત સીની 2 પ્રક્રિયાઓ લખી. હવે ત્રીજી, આ 3 સી, આ પહેલી 2 સીની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે. હવે સીઓની પાછી હાફ O2 સાથે કરીએ તો CO2, બરોબર, કે આ 3 એમાં પહેલી 2 કોની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે? કાર્બનની, જ્યારે ત્રીજી છે કાર્બન મોનોક્સાઇડની. હવે આપણે આ જ રીતે આગળ જોઈએ તો ઉપરોક્ત પહેલી પ્રક્રિયામાં, બોલો, પહેલી પ્રક્રિયામાં આ સોલિડ, આ ગેસ અને આ ગેસ, એવી રીતે ધ્યાન રાખજો. બોલો, બીજી પ્રક્રિયામાં પણ આ ગેસ, આ સોલિડ, આ ગેસ અને આ પણ ગેસ. તો આપણે અહીંયા, બોલો, આ ઘન છે, ઘનને તો વિચારીએ નહીં તો ચાલે. તો અહીંયા આ વાયુ અને વાયુ બંને બાજુ વાયુરૂપ જે ઘટકો છે એમની મોલ સંખ્યા કેવી છે? સરખી. અને વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા સરખી હોય તો ΔS નું મૂલ્ય કેવું થઈ જાય? 0. કેવું થઈ જાય? 0. કમ્પ્લીટ. અને એ વખતે ΔG = ΔH - T ΔS0, જો આ 0 હોય તો ΔH અને ΔG નું મૂલ્ય કેવું થઈ જાય? સરખું. અને આપણને ખબર છે કે કોઈપણ પ્રક્રિયા માટે ΔH નું મૂલ્ય અચળ જ હોય, અને ΔH નું મૂલ્ય અચળ હોય તો ΔG નું અચળ થાય, કારણ કે આ 0 થયું છે. તો અહીંયા ગમે એટલું તાપમાન વધારવામાં આવશે તેમ છતાં જો આલેખ દોરીએ છીએ, આપણે આલેખ જાતે દોરવાનો છે. તો અહીંયા ΔG0 અને અહીંયા T. બોલો, એવી પરિસ્થિતિમાં શું થશે? તો આ પ્રક્રિયા માટે ΔG0 T નો આલેખ કેવો રહેશે? સમક્ષિતિજ, એટલે કે આવો રહેશે. બોલો, આ કોનો આલેખ થયો? C gives CO2 નો. બોલો, પહેલું ખબર પડી. ચલો બીજું વિચારો. તો બીજું વિચારીએ તો એમાં એક અણુ વાયુ છે, એમાંથી 2 અણુ વાયુ બને છે, અને એમાં તાપમાન વધે એમ શું થાય? આ વાયુની અસ્તવ્યસ્તતા વધતી જાય. તો બોલો, અહીંયા ΔS નું મૂલ્ય ધન છે
અને આપણને ખબર છે તાપમાન વધે તેમ ડેલ્ટા એચ વધે છે, અરે ડેલ્ટા એસ, કોઈપણ પ્રણાલીમાં તાપમાન વધે એમ અસ્તવ્યસ્તતા વધે. તો બોલો તાપમાને વધ્યું અને ડેલ્ટા એસ પણ વધ્યું, બે વધ્યું. તો આમાંથી બાદ થતી, જો આ ધન થયું, આ બાદ થતી સંખ્યા વધી એટલે ડેલ્ટા G0નું મૂલ્ય શું થાય? વધે. તાપમાનના વધારા સાથે વધે. તો બોલો તાપમાનના વધારા સાથે વધતું હોય ડેલ્ટા Gનું પણ કયું મૂલ્ય? ઋણ મૂલ્ય વધે. બરોબર. જોજો અહીંયા હું લખું છું, આખું લખું આ વાક્ય કે આ પ્રક્રિયામાં વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા 1 છે, જ્યારે વાયુરૂપ નિપજની મોલ સંખ્યા 2 છે. આથી આ પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી વધે છે, એટલે કે ડેલ્ટા એસનું મૂલ્ય ધન બને છે. હવે તાપમાનના વધારા સાથે બોલો ટી ડેલ્ટા એસ નું મૂલ્ય વધુ ધન બને છે, વધુ ધન બને છે. આપણે એ રીતે જ લખીશું. આથી ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ અનુસાર બોલો શું થાય? ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ બને છે. આ જેટલું વધુ ધન બને, આગળ ચિહ્ન ઋણ છે, એમ આ ડેલ્ટા જી વધુ ઋણ બને. તો બોલો તાપમાનના વધારા સાથે હવે તાપમાન આમ વધે છે અને આમ જી એમ વધુ ઋણ. તો બોલો આ આલેખ કોનો મળ્યો? તો સી ગિવ્સ સીઓનો મળ્યો. કોનો મળ્યો? સી ગિવ્સ સીઓનો. ચલો ત્રીજું એવી રીતે વિચારો. તો અહીંયા વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા કેટલી છે? વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યા તો 1 અને અડધો એટલે કે 1.5 છે. આ બાજુ 1 થઈ. તો શું થયું બોલો? એન્ટ્રોપી. તો હું અહીંયા હવે જોજો આ એરો અહીંયા કરી દઉં છું. બોલો આ પ્રક્રિયામાં પ્રક્રિયકો, વાયુરૂપ પ્રક્રિયકોની મોલ સંખ્યા 1.5 છે અને પેલી 1 થાય છે. આ ઘટીને 1 થાય છે. તો એવી પરિસ્થિતિમાં શું થાય? ડેલ્ટા એસનું મૂલ્ય ઋણ બને છે, અહીંયા ઘટે છે. અને તેથી તાપમાનના વધારા સાથે બોલો ટી ડેલ્ટા એસ આ ઋણ થયું હતું, તો આ કેવું થાય? વધુ ઋણ બને, ઓછું ઋણ બનતું જાય, વધુ ઋણ બનતું જાય. બરોબર. તાપમાન તો પેલું ઋણ બન્યું, પણ આ હવે તાપમાન વધે એટલે આ ઋણ, અને તાપમાન વધ્યું એટલે વધુ ઋણ બન્યું, અને વધુ ઋણ બન્યું, આ વધુ ઋણ બન્યું તો આ શું થઈ ગયું? હવે ઋણ ધન થઈ ગયું. અને ડેલ્ટા એચમાંથી તેથી બોલો કેવું થશે? તો ઓછું ઋણ બને છે. કેવું બને છે? ઓછું ઋણ બને છે. ખબર પડી કે ના પડી? જો અહીંયા ધ્યાન રાખજો. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી, હવે ડેલ્ટા એસ બરાબર. તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ આ વધુ ઋણ બન્યું હતું બરાબર. તેથી ડેલ્ટા એચ જી બરાબર ડેલ્ટા એચ બોલો કૌંસ છૂટો કરી દો તો વધુ ઋણને અમે અહીંયા માઇનસ કર્યું હોય ચાલે. તો માઇનસ માઇનસ પ્લસ શું થઈ જાય? વધુ. તો ડેલ્ટા એચ કરતાં વધતું જાય છે, વધતું જાય છે એનો મતલબ કે આ ડેલ્ટા જીનું મૂલ્ય ઓછું ઋણ, તેથી ડેલ્ટા જી ઓછું ઋણ બનતું જાય છે. એટલે બોલો આ આલેખ હવે આપણને કયા તાપમાને કીધું છે? તો તાપમાન ત્યાં તમને કહી દીધું છે 673 કેલ્વિન. તો અહીંયા આલેખ આમ છેદે તો આ થઈ ગયું તમારું 673 કેલ્વિન. બોલો હવે જવાબ મળી જાય. તો આપણને ખબર છે 673 કેલ્વિન. 1 મિનિટ હો, મારે અહીંયા કદાચ હા બરોબર. તો બોલો હવે આ અહીંયા આપણે કઈ પ્રક્રિયા લખીશું? CO gives CO2. બોલો 3 લખી. તો 673 થી નીચા તાપમાને આ આલેખ નીચે છે. નીચે છે એટલે કે એની મતલબ એનું એ પ્રક્રિયાનું મૂલ્ય વધુ ઋણ છે બરાબર. વધુ ઋણ, પેલું શું થતું જાય છે? ઓછું ઋણ બનતું જાય છે તાપમાનના વધારા સાથે. એટલે આપણે આમ લખ્યું હતું. ઓકે.
તો અહીંયા ઓછો એટલે કે નીચે છે તો એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે. જે નીચે હોય એ રિડક્શન કરતા તરીકે વર્તે. તો 673થી નીચા તાપમાને CO અને 673થી ઊંચા તાપમાને આ આલેખ નીચે આવ્યો, આની બહુ અસર થતી નથી, તો એ વખતે કાર્બન સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે. બોલો કમ્પ્લેટ. તો આખો પ્રશ્ન મેં ખાલી આટલામાં સમજાવી દીધો. હવે તમે કેવી રીતે સમજો છો એની ઉપર ડિપેન્ડ છે, બાકી બહુ જ સહેલો અને મજાનો પ્રશ્ન છે. ઓકે, તો અહીંયા સુધી રાખું છું, બીજું નેક્સ્ટ ટાઈમ.